સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરવાનો શોખ જાફર ગોલ્ડનને ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવતા શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવી રહી છે. ત્યારે જાફર ગોલ્ડનને પણ ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યું હતું. સુરતમાં જે એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવી રોપ જમાવનારા બે શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને કાયદાનું ભાન કરાવ્યું હતું. ગોલ્ડન કિંગ જાફર ગોલ્ડ ફેરી ડોનગીરી ટાઈપના વિડીયો સોશિયલ મીડિયામાં બનાવી રોપ જમાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને બરોબરનો પાઠ ભણાવી જાફર પોપટ બની ગયો હતો. જાફરે માંગી માફી અને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું હતું. જાફર અગાઉ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. मेरा नाम है जाफर गोल्डन. मैं रील्स बनाता था पहले और अभी गुनहगारी सब छोड़ दो और अभी और इंस्टा बनाने का मेरे को शौक था और गोल्ड बनने का शौक था. अभी गुनहगारी मैंने छोड़ दिए, मेरा अकाउंट ब्लॉक कर दिया मैंने और सबकी रीत से जियो अच्छे से और जीवन निभाओ. सब जीवन छोड़ दो, ये गुनहगारी छोड़ दो. मैंने भी छोड़ दिया गुनहगारी और ब्लॉक कर दिया अकाउंट इंस्टा पर.